ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કૌભાંડ અને ભ્રષ્ટાચાર પકડાય છે અને આ દરેક ઉપર કાયદેસરની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે. પરંતુ આજે આપણે સુરતના એક એવા કિસ્સા વિશે વાત કરવાના છે કે જેમાં સુરત પોલીસ દ્વારા જ તોડ કરવામાં આવ્યો છે અને આ તોડને લઈને સુરતના ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યનો એક સૌથી મોટો લેટર બોમ્બ પણ સામે આવ્યો છે. શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ ઉપર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે સુરતમાં એક બાજુ ગુંડાગર્દી વધી રહી છે, અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને આ બધાની વચ્ચે હવે સુરત પોલીસ ઉપર જ ક્યાંક તોડ કરવાના મોટા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા લગાડવામાં આવ્યો હોય એવો જ એક લેટર છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલાં તો આ લેટરને સમજવાનો પ્રયત્ન કરીએ. જો વાત કરવામાં આવે આ વિષયને લઈને તો લખવામાં આવ્યું છે કે સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા તારીખ 11/1/2025 રોજ ટ્રેડમાર્ક તથા કોપીરાઇટના ઉલ્લંઘન બાબતે પડેલ રેડમાં ₹8 લાખના તોડની બાબત ખાસ કરીને તોડને લઈને આ લેટર લખવામાં આવ્યો છે અને સુરત પોલીસને લઈને આ લેટર લખવામાં આવ્યો છે. તે બાદ જો આ લેટરને સમજવાનો પ્રયત્ન કરીએ તો લખવામાં આવ્યું છે કે સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા મૌખિક સૂચનાને આધારે તારીખ 11/1/2025 રોજ બપોરે આશરે 3:30 કલાકે લાયસન્સ વગર અહીં જે કંપનીનું નામ આપવામાં આવ્યું છે તેની ડુપ્લિકેટ લિક્વિડ પકડવા માટે રેડ કરવામાં આવી હતી અને આ રેડમાં અંદાજે 8 થી 10 પોલીસ કર્મીઓ હતા. જે તે સમયે રેડ કરવામાં આવી હતી એ જ સમયે લગભગ સુરતના 8 થી 10 પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા. આ જ પોલીસ કર્મચારીઓ તથા તે કંપનીના જે પ્રતિનિધિ હતા તે દરેક લોકોએ આરના એન્ટરપ્રાઇઝ ઉપર રેડ કરી હતી અને આ રેડમાં પોલીસ કર્મીઓ તથા કંપનીના જે પ્રતિનિધિઓ ભેગા મળીને આરના એન્ટરપ્રાઇઝ માલિકો જોડે ₹8 લાખ લઈને ગોડાઉનમાં હાજર પૂરો માલમાં જે ફરિયાદ ન દર્શાવવા માંગેલ હતા. એટલે ખાસ કરીને જે 8 લાખ રૂપિયા છે તે ફરિયાદ ન થાય એના માટે માંગવામાં આવ્યા હતા. ખાસ કરીને ગોડાઉનમાં માલ 20 લાખ કરતાં પણ ઘણો વધારે હતો. આમ છતાં પણ ફક્ત ₹3,31,200 બતાવીને બાકીનો માલ આરના એન્ટરપ્રાઇઝ ગોડાઉનથી એન્થમ સર્કલ રિંગ રોડ પાસેના જે આ ફાર્મ છે તેમાં પોલીસની જ મદદગીરીથી 5 આઈસર ભરીને સગે વગે કરવામાં પોલીસ કર્મચારીઓ સામેલ હતા. એટલે જે સમયે સુરત પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી એ જ સમયે ત્યાં જે માલ હતો એમાં ઓછો માલ દર્શાવવામાં આવ્યો હતો અને આની જ પાછળ પોલીસે જ આ માલ છે તેને આઈસરમાં ભરીને ક્યાંક સગે વગે કર્યો હતો તેવા આક્ષેપો અત્યારે હાલ સુરત પોલીસ ઉપર લાગી રહ્યા છે. જો આગળ વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો રેડ પડી ત્યારે આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉન હાજર તમામ માલિક તેમજ કામદારોના મોબાઈલ ગેરકાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ પુરાવા મળે નહીં અને લીધેલ ₹8 લાખની રકમ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, અહીં નામ પણ આપેલું છે, એ આરના એન્ટરપ્રાઇઝના માલિકની સ્કોડા ગાડીમાં લઈને સરથાણા પોલીસ સ્ટેશન અંદાજે સાંજે 5 વાગ્યાના સુમારે જઈ રહ્યા હતા અને આરના એન્ટરપ્રાઇઝના કુલ 3 માલિક છે તો ફરિયાદમાં ફક્ત એક માલિકનું નામ જ કેમ દર્શાવવામાં આવ્યું છે તેવા સવાલો પોતે સુરતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવ્યા છે. એટલું જ નહીં, એટલે આવી જ રીતે સમગ્ર વિવાદ બહાર આવ્યો હતો અને અત્યારે હાલ એક નવી માંગ પણ ઉઠી છે કે હવે આ જેટલા પણ લોકો આની અંદર સમાયેલા છે તે દરેક લોકોનો હવે વરઘોડો કાઢવામાં આવે એવી પણ ક્યાંક વાત ઉઠી છે. જો વાત કરવામાં આવે આગળનું તો અહીં લખવામાં આવ્યું છે કે જે બાકીના 2 માલિકો હતા તે લોકોના પણ નામ આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ એક જ માલિકનું નામ દર્શાવવામાં આવ્યું હતું. આ રેડમાં પોલીસ કર્મચારી દ્વારા કરેલ ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડાઓ જેવું છે તેવા પણ અનેક અહીં ખુલાસા કરવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને જે વાત કરવામાં આવે અત્યારે હાલ અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરીને ધારાસભ્ય પોતે જ અત્યારે હાલ જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેમના દ્વારા જ અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે કે સુરતમાં અત્યારે હાલ પોલીસ દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે અને સુરત પોલીસ પોતે જ દરેક માલને સગે વગે કરી રહી હોય તેવી પણ ક્યાંક અહીં વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, જો આગળ વાત કરવામાં આવે આ પત્રને લઈને તો અહીં કહેવામાં આવે છે કે જે લોકો હપ્તાની ઉઘરાણી કરતા હોય છે કે હાલમાં ગુજરાતમાં નાના મોટી મારામારી કે પછી કોઈ પણ વ્યક્તિ હોય છે એ લોકો હપ્તાની ઉઘરાણી માટે જે તે વરઘોડા કાઢવામાં આવે છે તે એક સારી બાબત છે, પરંતુ સ્પષ્ટ માનવું છે કે જે આરના એન્ટરપ્રાઇઝની રેડમાં તોડબાજી કરનાર સામેલ તમામ પોલીસ
પોલીસ કર્મચારીઓનું પણ કાયદા મુજબ સરઘસ નીકળવું જોઈએ. ગુજરાતમાં અત્યારે હાલ વરઘોડો કાઢવું, સરઘસ કાઢવું એક સામાન્ય બાબત થઈ ગઈ છે, કારણ કે ગુજરાતમાં કોઈ પણ કાયદો વ્યવસ્થા હોય અથવા તો પછી કોઈ પણ અસામાજિક તત્વો હોય, એ લોકો આતંક મચાવતા હોય છે તો તે દરેક લોકોના વરઘોડા હર્ષ સંઘવીની જે ગુજરાતની પોલીસ છે તે કાઢતી હોય છે. પરંતુ અહીં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કિશોર કાનાણી પોતે જ કહી રહ્યા છે કે હવે આ બાબતને લઈને જે તોડ કરવામાં આવ્યો છે 8 લાખ રૂપિયાનો અને જે તે સમયે રેડ કરવાની હતી તે સમયે સુરત પોલીસ પોતે જ આ માલને સગે વગે કરે છે, તો એ લોકોના પણ હવે વરઘોડા નીકળવા જોઈએ. એટલું જ નહીં, જો આગળ વાત કરવામાં આવે તો તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે ઉપરના વાત ઉપરથી સ્પષ્ટ સાબિત કરવા માંગે છે કે આર એન્ટરપ્રાઇઝના આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ તથા માલિકોની પૂછપરછ અને સીમાડાના કેનાર રોડ ઉપર નહેરવાળી જે મંદિર આવેલું છે તેની બાજુમાં પણ સરકારી કેમેરા છે, તો તે દરેક કેમેરા છે તેનું મૂળભૂત ફૂટેજ અને તેનો પુરાવો પણ છે. એટલે ખાસ કરીને ક્યાંક અત્યારે હાલ જે સીસીટીવી ફૂટેજ છે તે પણ બહાર ના આવે એના માટેના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એને લઈને પણ અહીં વાત કરવામાં આવી છે કે હવે સુરત પોલીસનો વરઘોડો તો કાઢવામાં આવે, પરંતુ એની સાથે જે સીસીટીવી ફૂટેજ છે તેને પણ અત્યારે હાલ આધારભૂત પુરાવો છે તો તેને પણ ચેક કરવામાં આવે તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, લખવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે આ તોડબાજીમાં સામેલ પોલીસ કર્મચારીઓ સિવાયના પોલીસ અધિકારીઓ દ્વારા સચોટ તપાસ થાય તેવી માંગણી છે, કારણ કે રક્ષક જ જો ભક્ષક બને તો પ્રજા કોના ભરોસે, તેવો પણ સવાલ અહીં પૂછવામાં આવ્યો છે. તો આ જ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ. माननीय धारासभ्य के लेटर पैड पे हमें एक मिला है एप्लीकेशन की, एक सरथाना पुलिस स्टेशन के विस्तार में कॉपीराइट की केस में 8 लाख रुपए की तोड़ हुई है. इसके बिहाफ पे हम केस के सारे पेपर्स बुला के आयोग का क्या उन्होंने इन्वेस्टिगेशन किया है और सारे सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पे तोड़ हुआ है. सारे आरोपियों जो भी जिसने पैसा दिया, अगर लिया है, अगर सही में लिया है तो हम उसकी तपास अच्छे से करेंगे और उसका रिपोर्ट हम सबमिट करेंगे. જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે હવે રક્ષક જ ભક્ષક બની રહ્યા છે અને અત્યારે હાલ આ સુરતનો જે લેટર બોમ્બ છે જે ધારાસભ્ય દ્વારા લખવામાં આવ્યો છે તે પણ અત્યારે હાલ એક ચર્ચાનો વિષય બન્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.